નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી તમારી પોતાની યુટ્યુબ ચેનલ રુદ્ર એજ્યુકેશન શ્રી સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવો માર્ચ 2024 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્રનું સચોટ સોલ્યુશન મેળવવાના છે, જે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રશ્નપત્ર હતું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માર્ચ 2024 બોર્ડની જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું, જેની અંદર આજે આપણે વિભાગ ડી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈશું. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને લાઈક કરો. તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. જોઈએ વિભાગ ડી, જે લેખન વિભાગ હોય છે. લેખન વિભાગ બરાબર છે. ડી વિભાગ એ લેખન વિભાગ છે, જે 20 ગુણનો કુલ પ્રશ્ન પૂછાય છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 53. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે અને જેના કુલ ગુણ છે તમને 4. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અર્થ વિસ્તાર કરવાનો હોય ત્યારે તમને 2 અર્થ વિસ્તાર પરીક્ષામાં પૂછાય છે, જેમાંથી તમને જે આવડે છે એ અર્થ વિસ્તાર તમારે લખવાનો છે. એટલે એક અર્થ વિસ્તારના અઠવામાં તમને બીજો અર્થ વિસ્તાર પૂછાય છે. ઓકે, તો જોઈએ આપણે પહેલો અર્થ વિસ્તાર. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો કવિ કલાપીએ ઉપરની પંક્તિમાં માનવ જીવનનું એક શાશ્વત સત્યને રજૂ કર્યું છે. કવિ કલાપીએ ઉપરોક્ત જે પંક્તિ છે એ પંક્તિના માધ્યમ દ્વારા માનવ જીવનનું એક શાશ્વત જે સત્ય છે એ સત્યને તેમણે રજૂ કર્યું છે. જો તમારે સુંદર બનવું હોય, એટલે કે મતલબ કે ઉત્તમ મૂલ્યોની વૃદ્ધિ કે જાળવણી કરવી હોય, તો તે પ્રકારની પાત્રતા તમારે કેળવવી પડશે. એટલે કે પહેલા લાયકાત કેળવવી પડશે અને પાત્ર આપણે બનો અને જે મેળવવું હોય તે મેળવો. સૌથી પહેલા તો આપણે તેને લાયકાત કેળવવી પડશે, એને પાત્ર બનવું પડશે અને જે મેળવવું હોય તે આપણે તો જ આપણે મેળવી શકવાના છીએ. અન્યથા આપણે એ વસ્તુ મેળવી શકવાના નથી. જેમ સૌંદર્ય વેડફી દેતા સુંદરતા મળતી નથી, તે જ રીતે ઈર્ષ્યા, અદેખાઈ કે કોઈને નીચા પાડી દેવાની લાલસા આપણને કોઈ પદ, સત્તા, પ્રતિષ્ઠા કે કીર્તિ અપાવી શકતી નથી. આજે સમાજની અંદર તમે જુઓ એવા ઘણા લોકો છે કે જે સૌંદર્ય વેડફી દેતા સુંદરતા મળતી નથી. તેવી જ રીતે આજે સમાજની અંદર એવા ઘણા બધા લોકો છે કે જે ઈર્ષ્યા, અદેખાઈ કે કોઈને નીચા પાડી દેવાની વૃત્તિ આજે ઘણા બધા લોકોમાં રહેલી જોવા મળે છે. બરાબર, એ લાલસા આપણને કોઈ ક્યારેય આજે આપણને પદ, પ્રતિષ્ઠા, સત્તા કે કીર્તિ અપાવી શકતી નથી. વિવેકાનંદે પણ આ જ વાતને માર્મિક રીતે રજૂ કરતા કહ્યું છે કે કોઈની લીટીને તમે ટૂંકી ન કરો, પોતાની જ લીટીને લાંબી કરવામાં તમે લાગી જાઓ. શું કહ્યું છે? સ્વામી વિવેકાનંદે પણ સરસ રીતે કહ્યું છે કે કોઈની લીટી ટૂંકી ન કરો, તમારી જ લીટીને મોટી કરવામાં તમે લાગી જાઓ. જો તમે કોઈની લીટીને ટૂંકી કરવા માટેના પ્રયત્ન કરશો તો તમારો સમય, શક્તિ અને પૈસાનો વ્યય થાય છે. એટલા માટે વિવેકાનંદ કહે છે કે એ કામની અંદર સમય ન વેરફતા આપણે આપણા જ કામને આગળ વધારવા માટે આપણે લાગી જવા માટે, પ્રયત્ન કરવા માટે કહે છે. તો જો તમારે ડોક્ટર બનવું હશે, તબીબ બનવું હશે, કલેક્ટર બનવું હશે, તો તે વિભાગ માટેની પાત્રતા કે લાયકાત પ્રાપ્ત કર્યા વિના તે હોદ્દો પર તમને મળવાનો નથી. જીવનમાં પાત્રતા વિના કશું જ મળતું નથી. એટલે યોગ્યતાથી જ એ સંગ્રહ બધી જ વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. તો એને માટે આપણે શું કરવું પડશે? જો આપણે ડોક્ટર બનવું હોય, આઈપીએસ અધિકારી બનવું હશે, કલેક્ટર બનવું હોય, બરાબર, એન્જિનિયર બનવું હોય, તો એ જે તે વિભાગમાં આપણે કામ કરવું હોય તો એની લાયકાત આપણે એની એ પ્રમાણે લાયકાત કેળવવી પડશે, એને પાત્ર બનવું પડશે. તો જ આપણે એ હોદ્દો આપણે મેળવી શકીએ છીએ. અન્યથા એ હોદ્દો કે પદ આપણે મેળવી શકવાના નથી. મોટા મોટા સ્વપ્નો સેવવાથી એ સ્વપ્નો સાકાર થતા નથી. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલા માટે સાર્થક રીતે જ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. પણ એ સ્વપ્નોને સાકાર કરવા માટે પાત્રતા અને પ્રયત્ન બંને જરૂરી છે. જો તમે ગમે એટલા ઊંચા સ્વપ્નો જુઓ, કોઈ જ વાંધો નહીં,
પરંતુ તમે એ સ્વપ્નો જુઓ છો, એ સેવો છો, એનાથી તમારા સ્વપ્નો ક્યારેય સાકાર થવાના નથી. એ સ્વપ્નોને સાકાર કરવા માટે તમારે અથાગ પ્રયત્ન કરવા પડશે. કોઈ કે સાચું જ કહ્યું કે ઉત્તમ વસ્તુ એ અધિકાર વિના મળે. તદપી અર્થ નવશરે મત્સ્યભોગી બગલો એ મુક્તા ફળ દેખી, એ જે મત્સ્યભોગી બગલો છે એ મુક્તા ફળ દેખીને ચંચુ નવ ભળે. ચંચુ એટલે કે ચાંચની અંદર એ ભળતો નથી. કહેવાય છે કે સાકરનો સ્વાદ એ ખિસકોલી શું જાણે. જે સાકર છે એ સાકરનો સ્વાદને ખિસકોલી શું જાણે. તેવી જ રીતે માછલા આરોગનાર બગલો બગલાની આગળ એ મુક્તા ફળનો થાર પડ્યો હોય તો તે ચાંચ ભરીને ખાતો નથી. બગલાની અંદર એ મુક્તા ફળનો થાર પડ્યો હોય ને તો પણ તેને એ આરોગશે નહીં. એટલે સાચો ઝવેરી એ ઝવેરાતનું મૂલ્ય આંકી શકે છે. જે સાચો ઝવેરી હોય ને એ જ સાચા ઝવેરાતનું મૂલ્ય આંકી શકે છે. એ તમારા કે મારા જેવી વ્યક્તિઓ આંકી શકતી નથી. આમ યોગ્યતા કે પાત્રતા મેળવ્યા વગર કોઈ પણ ઉત્તમ ચીજ કે વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. આમ ઉપરની પંક્તિમાં જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે આપણને પાત્રતા કેળવવાની સલાહ આપણને આપવામાં આવી છે. આ રીતે સરસ મજાનો તમે અર્થ વિસ્તાર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો તમે આ અર્થ વિસ્તાર તમે નથી લખી શકતા તો એના અઠવામાં તમને બીજો એક અર્થ વિસ્તાર આપવામાં આવે છે. તો એ આપણે જોઈશું કે મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ. ઓકે, તો જોઈએ આ પંક્તિઓમાં કવિ જ્યાં ત્યાં દુઃખના રોદરા ન રોવાની શિખામણ આપે છે. આજે ઘણા બધા લોકોને તમે જુઓ ને તો જ્યાં ત્યાં દુઃખના રોદરાઓ સૌ કોઈની પાસે જઈને એ પોતાના જે દુઃખ છે એ દુઃખની રજૂઆત અન્ય લોકો સુધી એ કરતા હોય છે. કવિ કહે છે કે દુઃખના રોદરા રોવાથી આપણું દુઃખ કોઈ લઈ લેતું નથી. આપણે અન્યોની સામે આપણા દુઃખની રજૂઆત કરશું તો એ આપણું દુઃખ કોઈ લઈ લેવાનું નથી. ઉલટું તેથી એ ઘણીવાર આપણી માનહાનિ થાય છે. એનાથી ઉલટું થશે, ઘણીવાર આપણને નુકસાન થશે, આપણને માનહાનિ થતી જોવા મળશે. દરેક મનુષ્યને કઈ ને કઈ દુઃખ હોય છે. આ જગતની અંદર સૌ કોઈને દુઃખ હોય જ છે. એ એક એ તબક્કો જ છે. જીવનમાં સુખ હોય તો એ આપણે બહુ છલકાવાનું નથી અને દુઃખ હોય તો આપણે વિચલિત થવાનું નથી. પરંતુ ઘેર ઘેર જઈને દુઃખ રડવાથી કઈ આપણું દુઃખ દૂર થઈ જતું નથી. પરંતુ આપણા ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખની રજૂઆત આપણે ઘરે ઘરે લોકોના જઈને આપણે કહીશું તો એ દુઃખ ક્યારેય કોઈ દૂર કરવાનું નથી. એ દુઃખના રોદરા રોવાથી આપણું દુઃખને કોઈ દૂર કરવાનું નથી કે દૂર થઈ જતું નથી. પરંતુ કેટલાક આપણું દુઃખ સાંભળીને એ દ્વેષ વૃત્તિથી પ્રેરાઈને એ મનમાં એ લોકો ખુશ થતા હોય છે. પણ થતા હોય છે. માટે આપણું દુઃખ એ બીજા પાસે વ્યક્ત ન કરવું એ જ યોગ્ય છે, એ જ હિતાવહ છે. એટલે હંમેશા માટે આપણા ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ ક્યારેય આપણે કોઈને કહેવું ન જોઈએ. એ દુઃખનો આપણે હિંમતપૂર્વક સામનો કરીને એ દુઃખને દૂર કરવા માટેના આપણે ઉપાયો શોધવા જોઈએ. અજાણ્યા માણસો પાસે વારંવાર આપણા દુઃખની વાતો કરવાથી આપણને કેવળ બિચારો અને બાપડો એવા જ શબ્દો ઉપનામો આપણને મળે છે. આપણે વારંવાર આપણું જે દુઃખ છે એ દુઃખની રજૂઆત જ્યારે આપણે અન્ય લોકોને કરતા હોય ત્યારે એ લોકો આપણને બિચારો શબ્દથી પ્રયોજશે, બાપડો શબ્દો આપણા માટે પ્રયોજન કરતા હોય અને આવા ઉપનામો આપણને મળતા હોય છે. પોતાના સ્વજનો પાસે હૃદય ખોલવાથી સહાનુભૂતિ અને માર્ગદર્શન મેળવી શકાય છે. પરંતુ જેને આપણા માટે લાગણી ન હોય તેવી વ્યક્તિ પાસે દુઃખ રડવાથી શો લાભ થાય. પરંતુ જે વ્યક્તિને આપણે ઓળખતા નથી, અજાણી વ્યક્તિ છે જેને આપણે ઓળખતા નથી, એવી વ્યક્તિ પાસે જઈને રોદરા રોવાથી શું આપણને કોઈ લાભ થવાનો છે ખરો? તે આપણી સમક્ષ કદાચ ઉપર છલ્લી આપણી લાગણીને એ બતાવશે કે હા મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે, તમારી જે આ બાબતો છે તેનાથી મને દુઃખ છે. પણ અંતે તો આપણી એ હાસી જ ઉડાવે છે. પરંતુ છેવટે તો એ આપણી હાસી જ ઉડાવતું જોવા મળે છે. તેથી કવિ રહીમે પણ દુઃખને ચૂપચાપ સહન કરવાની સલાહ આપી છે. જે કવિ રહીમ છે તેમણે સરસ આપણને સલાહ આપી છે કે રહીમન નિજ મન કી વ્યથા મન હી રાખો ગોઈ, એટલે કે છુપાવીને
શું આપણું જે દુઃખ છે એ દુઃખને આપણે જ આપણા મનમાં છુપાવીને રાખવાની સલાહ આપણને આપવામાં આવી છે. આ રીતે સરસ મજાનો તમે અર્થ વિસ્તાર લખીને 4 ગુણ તમે સીધા મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 54. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. કેટલા શબ્દોમાં? 100 શબ્દોમાં એ અહેવાલ તમારે તૈયાર કરવાનો છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, જો જ્યારે આપણે અહેવાલ તૈયાર કરતા હોઈએ ત્યારે જે તે અહેવાલ આપણને શીર્ષક આપ્યું છે એ શીર્ષક સૌથી પહેલા આપણે વાંચવાનું છે. બરાબર. જે વિષય આપ્યો છે એ વિષયને આપણે 2 વાર વાંચવાનું અને ત્યાર પછી એમાંથી આપણે શું તારવવાનું છે? શીર્ષક તારવવાનું છે. તો આપણે અહીંયા ગાડી શું તારવી શકીએ? વૃક્ષારોપણ. આપણે શીર્ષક શું લખી શકીએ કે વૃક્ષારોપણ કાર્યક્રમ. બરાબર. વૃક્ષારોપણ કાર્યક્રમ. આ આપણે શીર્ષક તારવી દીધું. સ્થળ લઈએ સુરત. હવે સમજો કે જે દિવસે તમે અહેવાલ લેખન કરો છો એ દિવસે એ અહેવાલ તમારો જે ઘટના, પ્રસંગ, કાર્યક્રમ કે બનાવ જે ઘટી ગયા હોય ત્યાર પછી તમે અહેવાલ લેખન કરી શકો છો. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો અહીંયા ગાડી 1/9. બરાબર. તો અહીંયા ગાડી 1 ની જગ્યા પર આપણે 19 કરવાનું રહેશે. બરાબર. 19/8/2024. ટાઈપિંગમાં થોડી ભૂલ હતી, ધ્યાન રાખજો. અહીંયા આગળ આપણે માં સરસ્વતીના નામ ઉપરથી આપણે એક વિદ્યાલયનું નામ આપ્યું છે સરસ્વતી વિદ્યાલય. બરાબર. તો સરસ્વતી વિદ્યાલય સુરતમાં 12મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ સુધી વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જોયું, આપણે 12 થી 18 ઓગસ્ટની વાત કરી છે. તો આપણે અહીંયા આગળ અહેવાલ ક્યારે લખવાની શરૂઆત કરી? 19 તારીખે અહેવાલ લખ્યો છે. બરાબર. એટલે એ બાબત તમારે ધ્યાનમાં રાખો કે કાર્યક્રમ, ઘટના, બનાવ કે પ્રસંગ ઘટી ગયા પછી જ આપણે એ અહેવાલ લેખન કરી શકીએ છીએ. સરકારશ્રીના પરિપત્ર અનુસાર દરેક શાળાએ આવા કાર્યક્રમો યોજી પર્યાવરણ વિશે બાળકોમાં જાગૃતિ ફેલાવવા અને વૃક્ષોનું મહત્વ સમજતા થાય તે હેતુથી દરેક શાળાઓમાં વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવાનું જણાવવામાં આવેલ છે. શું બાળકો એ આ વૃક્ષોનું મહત્વ શું છે એને સમજતા થાય એ હેતુથી દરેક શાળાઓમાં, બરાબર, આ વૃક્ષારોપણ જે સપ્તાહ છે, કાર્યક્રમ છે, એનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકારશ્રીના પરિપત્ર જે થાય છે એના અનુસંદર્ભમાં આ દરેક શાળાઓની અંદર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વૃક્ષોનું મહત્વ બાળકો સમજતા થાય તે હેતુથી દરેક શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે અમારી શાળામાં પણ વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ તો જંગલ ખાતાના અધિકારીશ્રીનો સંપર્ક સાધીને વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ મંગાવવામાં આવ્યા હતા. બરાબર. સૌપ્રથમ શું કર્યું કે ભાઈ સૌપ્રથમ જંગલ ખાતાના જે અધિકારીશ્રીનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી અમે અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ મંગાવવામાં આવ્યા હતા. ગામના સરપંચશ્રીના હસ્તે સરસ્વતી માતાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી, શું ગામના સરપંચ શ્રી દ્વારા માં સરસ્વતીના ચરણોમાં, બરાબર, માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીને સરસ્વતી માતાના પ્રતિમા આગળ, બરાબર, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરાબર. ટૂંકમાં આપણે કહેવું હોય તો ગામના સરપંચશ્રીના હસ્તે માં સરસ્વતીની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગામમાં જાહેર જગ્યાઓ પર દિવાલો ઉપર વૃક્ષો વાવો, વરસાદ લાવો અને એક બાળક એક ઝાડ જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. શું? જ્યાં ખુલ્લી દિવાલો જોવા મળે છે ગામમાં, જાહેર માર્ગો, જાહેર જગ્યાઓ પર દિવાલો પર વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ વાવો, વરસાદ લાવો. બરાબર. અને એક બાર, બરાબર, અને એક બાર એક ઝાડ, એક બાર એક ઝાડ જેવા સૂત્રો લખાવવામાં આવ્યા હતા. બીજા દિવસે પર્યાવરણ વિશે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને જેમાં પ્રથમ ક્રમે આવનારને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. સપ્તાહના ત્રીજા દિવસે 14 ઓગસ્ટના શાળાના હોલમાં વૃક્ષ અને પર્યાવરણને લગતું નાનકડું એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. તારીખ 15 ઓગસ્ટ થી 18 ઓગસ્ટના દિવસે શાળામાં જુદી જુદી જગ્યાએ
ખારા કાળી, નીલગીરી, લીમડો, આંબા જેવા વિવિધ પ્રકારના વૃક્ષો, બરાબર, પીપળો છે, વડ છે, જેવા વિવિધ પ્રકારના 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, એટલે કે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સરપંચ શ્રીએ 18 ઓગસ્ટના સમાપન કાર્ય સમારંભમાં છોડમાં રણછોડ છે, શું છોડમાં રણછોડ છે એમ કહીને વૃક્ષોનો મહિમા વર્ણવ્યો છે. શું ગામના સરપંચે શું કહ્યું છે? સરસ મજાની વાત કરી કે છોડમાં રણછોડ છે એવા સેન્ટેન્સનો, એવા વાક્યનો ઉપયોગ કરીને એ અહીંયા ગાડી વૃક્ષનો મહિમા વર્ણવ્યો છે. ગામના નાગરિકો, શિક્ષકો, ગ્રામજનોને વૃક્ષો વિશે એક ફિલ્મ પણ બતાવવામાં આવ્યું. આ રીતે વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો અહેવાલ લેખન કરી શકો છો. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 55. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે, જેના કુલ ગુણ રહેશે 4. જેના કુલ ગુણ કેટલા છે? 4. તો આ જે તમને તમારે સંક્ષેપીકરણ કરવાનું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમારે જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફનું તમારે 1 થી 2 વાર નિરાંતે વાંચન કરવાનું છે. જેમાં લંબાણપૂર્વકના વાક્યો આપેલા હોય એ લંબાણપૂર્વકના વાક્યોને તમારે કાઢી નાખવાના છે. સંક્ષેપીકરણની અંદર વાક્યો હંમેશા ટૂંકાણપૂર્વકના હોવા જોઈએ. એકના એક શબ્દો કે વાક્યોનું વારંવાર પુનરાવર્તન થતું હોય તો એને કાઢી નાખવું જોઈએ. અન્ય ઉદાહરણો દર્શાવ્યા હોય તો એ ઉદાહરણોને કાઢી નાખવા જોઈએ. જો કોઈ વિદ્વાનની પંક્તિ હોય તો એને ઇન્વર્ટેડ કોમામાં લઈ લેવું જોઈએ, એટલે કે યોગ્ય જગ્યા પર યોગ્ય વિરામ ચિહ્નોનો આપણે ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ રીતે સરસ મજાનો આપણે અહીંયા આગળ સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. તો જોઈએ આપણને જે પેરેગ્રાફ આપ્યો છે એ વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈક બીજાએ પડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારવા, પણ નમ્રતા ભાવે જિજ્ઞાસુ વૃત્તિ કેળવવી. જુદા જુદા મૂલ્યો અર્થાત આદર્શો તથા જિજ્ઞાસા વૃત્તિ કેળવવી. જુદા જુદા મૂલ્યો અર્થાત આદર્શો તથા ભાવનાઓની તુલના કરી જોવાની ટેવ તેણે પાડવી જોઈએ. તેણે આવેશને આધીન ન થવું, આંધળું અવિચારી વર્તન ન કરવા જેટલું સંકલ્પબળ મેળવવું જોઈએ. પછી ભલે
બરાબર. એ લોકો શું માને છે? સખત મહેનત કરવા માટે અસંભવ આ દુનિયાની અંદર ક્યાંય કઈ વસ્તુ અસંભવ નથી. કોના માટે? જેને મહેનત કરવી છે એના માટે. પ્રખર પુરુષાર્થવાદી નેપોલિયન પણ કહ્યું છે કે અશક્ય શબ્દ એ મારા શબ્દકોશમાં નથી. શું નેપોલિયને શું કહ્યું છે? કે અશક્ય જે શબ્દ એ ક્યાંય અશક્ય જે શબ્દ એ મારા શબ્દકોશમાં છે જ નહીં. તેમજ જગતમાં કશું અશક્ય છે જ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. વાસ્તવમાં સર્વત્ર પુરુષાર્થનો જ વિજય થાય છે. આ જગતની અંદર તમે જેટલો પુરુષાર્થ, જેટલી મહેનત, પરિશ્રમ કરશો એટલી જ તમારી સફળતા તમારી પાસે આગળ આવશે અને તમારો વિજય થશે. પુરુષાર્થ વિના કશું જ આપણને પ્રાપ્ત થઈ શકવાનું નથી. હાથને તસ્દી આપ્યા વિના તો રાંધેલો ખોરાક પણ આપણા મોઢામાં આવી શકતો નથી. એના માટે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે એક જમવાની ડીશ તમારા હાથમાં, એક જમવાની ડીશ તમારી તૈયાર છે. એ ડીશની અંદર તમારો ખોરાક તૈયાર છે અને એ ખોરાક તમારે આરોગવો હોય તો એના માટે તમારે તમારા હાથનો ઉપયોગ કરવો પડશે. તમે એમ વિચારશો કે હા ખોરાક મારા મોઢામાં આવી જાય, એ તમારા મોઢામાં એમને એમ ન આવશે. એના માટે તમારે હાથનો ઉપયોગ કરીને તમારે અથાગ પ્રયત્ન તમારે કરવો પડે. તેવી રીતે તમારા હાથનો તમારે ઉપયોગ કરવો પડશે ને એ ખોરાકને તમારા મોઢામાં મૂકવો પડશે. ત્યારે એ ખોરાક તમારા પેટની અંદર જશે અને તમારા જઠરાગ્નિને શાંત કરે છે. બરાબર. એટલે હાથને તસ્દી આપ્યા વિના તો રાંધેલો ખોરાક પણ આરોગી શકાતો નથી. સિંહ જેવા સામર્થ્યવાન પ્રાણીને પણ શિકાર કરવા તો જવું જ પડે છે. એ સિંહની આગળ હરણાઓ સામે ચાલીને શિકારમાં તો આવવાના નથી. બરાબર. હરણા સામેથી આવીને તેના મુખમાં પ્રવેશતા તો નથી. માત્ર ઈરાદાઓથી ફળ પ્રાપ્તિ થતી નથી, ઉદ્યમથી જ એ કાર્યો સિદ્ધ થાય છે. એમ અહીંયા ગાડી એમણે કહ્યું છે. ખરેખર પુરુષાર્થ વિના પ્રારબ્ધ એ પાંગળું છે. જો આપણે પુરુષાર્થ નહીં કરશું ને તો આપણું પ્રારબ્ધ એ પાંગળું છે. જગતનો ઇતિહાસ એ માનવીના પુરુષાર્થનો જ ઇતિહાસ છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓના વિકાસનું શ્રેય પુરુષાર્થને ફાળે જાય છે. વિજ્ઞાનની અદ્ભુત શોધોના પાયામાં કેટલાય માનવીઓના પ્રબળ પુરુષાર્થ રહેલો જોવા મળે છે. આજે ચંદ્રયાન 3 જે મિશન સક્સેસ થયું એની પાછળ પણ કેટલાય વિજ્ઞાનીઓની જે મહેનત, જેને કારણે એ ચંદ્રયાન 3 જે મિશન છે એ આપણું સક્સેસ થયું છે. પુરુષાર્થ વડે જ માનવી એ સ્થળકાયના સીમાડાને ભેદી શક્યો છે. ધરતીના ઊંડાણો માપી શક્યો છે. સાગરના જળ અને તરનો તાગ પામી શક્યો છે. અવકાશના ગુપ્ત રહસ્યોને એ ઉકેલી શક્યો છે અને પૃથ્વીથી લાખો કિલોમીટર દૂર અવકાશમાં એ ઘૂમી રહેલા ચંદ્ર પર સફળ ઉતરાણ કરી શક્યો છે. ભગીરથ પુરુષાર્થ વડે જ એ સિદ્ધાર્થ એ ગૌતમ બુદ્ધ બન્યા હતા અને જગતના લોકોને મુક્તિનો માર્ગ દર્શાવી શક્યા છે. એ સિદ્ધાર્થમાંથી જ ગૌતમ બુદ્ધ બની શક્યા અને એ જગતના લોકોને મુક્તિનો માર્ગ તેમણે દર્શાવી શક્યા છે. ગાંધીજી અને તેમના સમકાલીન નેતાઓના પુરુષાર્થે જ ભારતને આઝાદી અપાવી છે. મહાન સાહિત્યકારો, કલાકારો અને વૈજ્ઞાનિકોએ કરેલા પુરુષાર્થને લીધે એ માનવ સંસ્કૃતિ અને વિકાસને પંથે અવિરત આગળ વધી રહી છે. પુરુષાર્થની સાથે દીર્ઘ દ્રષ્ટિ અને વિવેક બુદ્ધિનો સુમેળ એ સંધાય તો જ ઉજ્જવળ પ્રારબ્ધનું ઘડતર થઈ શકે છે. જો કે કેટલાક પ્રસંગોમાં પ્રારબ્ધનો વિજય થતો અનુભવાય છે, છતાંય પ્રારબ્ધવાદી બની રહીને દુઃખના રોદરા રળિયા કરવાનો કશો જ અર્થ થતો નથી. નસીબના ભરોસે બેસી રહેવાથી કશું જ આપણને પ્રાપ્ત થઈ શકતું નથી. જીવનમાં સુખ અને સફળતા મેળવવા માટે પુરુષાર્થને માર્ગે પ્રયાણ કરવું જ રહ્યું. જો તમારે તમારા જીવનમાં સુખી, સંપન્ન અને સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે પુરુષાર્થને માર્ગે જ પ્રયાણ કરવું પડશે. કવિ રાજેન્દ્ર શાહે તેમના સરસ મજાના એક કાવ્યમાં ઉચિત જ કહ્યું છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. શું કહ્યું છે? આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આવું રાજેન્દ્ર શાહે સરસ મજાનું પોતાના એક કાવ્યમાં ઉચિત રીતે રજૂ કરેલું છે. આ રીતે તમે સરસ મજાનું નિબંધ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના અર્થમાં આપણે બીજો એક આપણને વિષય મળશે કે મારો યાદગાર પ્રવાસ. એની મુદ્દા જોઈએ. રસ્તાઓના પ્રવાસનું સ્થળ વર્ણન, સંસ્મરણો, જીવનમાં પ્રવાસનું મહત્વ અને ઉપસંહાર. તમને કહ્યું એ રીતે કે ભાઈ નિબંધ લેખનની શરૂઆત આપણે સરસ પંક્તિઓથી કરવી જોઈએ.
તો અહીંયા આગળ સરસ મજાની અહીંયા આગળ એક કવિવર ઉમાશંકર જોશીની સરસ મજાની પંક્તિની યાદ આવે છે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી કોતરોને જોવી ટીકંદરા વહેતા ઝરણાની આંખ લોવી હતી. સરસ મજાની અહીંયા ગાડી તમે આ પંક્તિ તમે ઉપયોગ કરી શકો છો. એટલે ઉપરોક્ત પંક્તિ જ પ્રવાસનો સવિશેષ મહિમા દર્શાવી જાય છે. જીવનમાં શિક્ષણની સાથે પ્રવાસનું પણ આગવું મહત્વ હોય છે. નવું નવું જોવું, નવું નવું જાણવું અને નવું નવું માણવાની મોકળાશ એ પ્રવાસ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. પગથી ચાલે તે પ્રવાસ અને હૃદયથી ચાલે તે યાત્રા. આ કાકા કાલેલકરે સરસ વાત કરી છે. કોણે આ પંક્તિ આપી છે? આ પંક્તિ કાકા સાહેબ કાલેલકરની છે કે પગથી ચાલે તે પ્રવાસ અને હૃદયથી ચાલે તે યાત્રા. પ્રવાસ એ જીવનનું અનમોલ સંભારણું છે. પ્રકૃતિના સાનિધ્યમાં જીવનની વાસ્તવિકતાઓને ઘડીભર દફનાવી સૌંદર્યની અને અનોખા આનંદની લિજ્જત માણવાની પૂરી સ્વતંત્રતા એ પ્રવાસમાં જ મળી શકે છે. પ્રવાસ જાવ એટલે આપણે બિલકુલ સ્વતંત્ર જ છે. જે આપણે અનુભવ કરવા હોય એ આપણે ત્યાં આપણે પ્રકૃતિના અનુભવો કરી શકીએ છીએ. પ્રકૃતિના સાનિધ્યમાં જીવનની વાસ્તવિકતાઓને ઘડીભર દફનાવી આપણે સૌંદર્યની અને અનોખા આનંદની જે લિજ્જત આપણે પૂરેપૂરી સ્વતંત્રતાથી માણી શકીએ છીએ અને એ પણ પ્રવાસની અંદર જ કરી શકીએ છીએ. જીવનમાં પ્રવાસ કરવાથી નવી તાજગી, કામ કરવાની સ્ફૂર્તિ, સહન કરવાની શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ તેમજ કાર્યક્ષમતામાં અસાધારણ વધારો થાય છે. પ્રવાસ કરવાથી શું થાય છે? આપણામાં નવી તાજગીનો સંચય થાય છે, કામ કરવાની સ્ફૂર્તિ વધે છે, સહન કરવાની શક્તિમાં વધારો થાય છે, બરાબર, ત્વરિત નિર્ણય લેવાની જે શક્તિ છે તેમાં વધારો થાય છે, તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ રીતે એટલા માટે આપણે હંમેશા માટે પ્રવાસો કરતા રહેવું જોઈએ. માટે જ અહીંયા આગળ કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે પ્રવાસ એટલે અગવડો ભોગવવા માટેની બાદશાહી સગવડ. શું કહ્યું છે કાકા સાહેબ કાલેલકરે? કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે પ્રવાસ એટલે અગવડ ભોગવવા માટેની બાદશાહી સગવડ. આવા જ પ્રવાસનો લાભો મને મળ્યો છે, જેને મેં મન મૂકીને માર્યો છે અને તેને હું વિસરી શકું તેમ પણ નથી. તો આ રહ્યું મારું મીઠું પ્રવાસનું સંભાળવું કે ગયા વર્ષે જ રજાઓના કેટલાક મિત્રોની સાથે ગિરનાર પ્રવાસનું આયોજન કર્યું હતું અને મિત્રો સાથે પ્રવાસનો આનંદ માણવા જુનાગઢ પહોંચ્યા હતા. ગિરનારની તળેટીમાં ઊભા જુનાગઢના ઐતિહાસિક વારસાને વાગોરવાની સાથે સાથે વાસ્તવિકતાના ભવ્ય દ્રશ્યો મારી નજર સામે એ અંકિત થયા અને મારા મોઢેથી શબ્દો નીકળી પડ્યા કે માં પર મોરા આધાર ચોસલા કોણ ચઢાવશે? ગયા ચઢાવનાર જીવતા જાતર આવશે. આ સરસ મજાની પંક્તિ તેમના મોઢામાંથી સરી પડે છે. આ ઉપરાંત અડીકડીની વાવ, નવધર કૂવો, નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, મ્યુઝિયમ અને ભવનાથ મહાદેવની ભવ્યતાઓ અમારા મનને મોહી લીધા હતા. જુનાગઢની અંદરના જે મેળાઓ ત્યાં જુનાગઢ તરફ જાય છે ત્યાં આગળ આ બધી વસ્તુઓના ત્યાં દર્શન તો થાય જ છે. બીજા દિવસે અમારે વહેલી સવારે ગિરનારના ચઢાણની શરૂઆત કરી અને ચઢતા મોઢેથી શબ્દો નીકળતા હતા કે માં તું પાવાની પતરાણી ભવાની માં કારકાળી. અત્યારે નવરાત્રિનો સમય ગયો છે અને સરસ મજાની આ પંક્તિ અહીંયા આગળ એમના ચડતા એમના મોઢામાંથી આ પંક્તિઓ સડી પડે છે. એવી પંક્તિઓને ગણગણાવતા અમે 9999 પગથિયા સર કરી અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી કાયાને અમે પાવન કરી હતી. આ ઉપરાંત પ્રવાસમાં મિત્રોની સાથે મોજ મજા અને મસ્તીનો લખલૂટ આનંદ લૂંટી એકબીજાના હૃદયમાં પ્રવાસનું સુંદર સંભારણું લઈ માંડળે વતન અમે પરત ફર્યા. ખરેખર આ પ્રવાસનું સંભારણું એ ક્યારેય ભૂલાય તેમ નથી. એટલે સરસ અહીંયા ગાડી આપણે કહી શકીએ કે ભાઈ પ્રવાસનું મહત્વ દરેકના જીવનમાં અનેરું હોય છે. આગળ આપણે જોઈએ એના અથવામાં આપણને બીજો એક વિષય મળશે કે દીકરી ઘરની દેવડી. ઓકે, તો એના મુદ્દા જોઈએ. પ્રસ્તાવના, દીકરીનો અવતાર, દીકરા દીકરીમાં ભેદ, દીકરીઓ પ્રત્યે બદલાતું સમાજનું વલણ, સમાજમાં દીકરીઓને અપાયેલ હક, વિવિધ ક્ષેત્રે દીકરીઓની ભૂમિકા અને ઉપસંહાર. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ શરૂઆત કરીશું આપણા નિબંધ લેખનની.
ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું, મારે આંગણે રમતી દીકરી એ જ મારું સાચું રજવાડું. કેટલી સરસ મજાની આ પંક્તિ છે કે ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું, મારે આંગણે રમતી દીકરી એ જ મારું રજવાડું. દીકરી શબ્દ કાને પડતા જ એક કરુણાસભર વ્યક્તિત્વ માનસ પર ઉપર ઉપસી આવે છે અને સ્નેહનો મહાસાગર એ ભૂગવતો સંભળાય છે. પોતાના વાત્સલ્યથી જિંદગીભર બંને કુટુંબોને ભીંજવતી દીકરીની એ ત્યાગ ભાવનાને શબ્દ દે આપવાનું એ શક્ય નથી. આકાશની શોભા તારાથી હોય છે, નદીની શોભા કિનારાથી હોય છે, ફૂલોની શોભા સુગંધથી હોય છે અને ઘરની શોભા એ દીકરીથી હોય છે. પરંતુ કમનસીબે આજે દીકરીને માથા પરનો બોજ કહેવામાં આવે છે, એને પારકી થાપણ કહેવામાં આવે છે, શાપનો ભારો કહેવામાં આવે છે. આવી રીતે દીકરીને મનાવવામાં આવે છે, આવી રીતે દીકરીને અલગ અલગ રીતે માનવામાં આવે છે. દીકરીને આજે માથા પરનો બોજ કહેવામાં આવે છે, દીકરીને શાપનો ભારો કહેવામાં આવે છે, એ પારકી થાપણ કહેવામાં આવે. આવા દીકરી માટે અલગ અલગ શબ્દો પ્રયોજાય છે. ઈશ્વરે કરેલા આ અદ્વિતીય સર્જન પ્રત્યે ભેદભાવ રાખવો તે ખરેખર ઘોર અન્યાય છે. દીકરાઓ તો હજુ પણ તેમના લગ્ન થયા પછી મા બાપને તરછોડી દેતા હોય છે, પણ દીકરી તો આ જીવન માતા પિતાનો આશરો બનીને જ રહે છે. દીકરાઓ દ્વારા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં દાખલાઓ આજે ઘણા જોવા મળે છે, પરંતુ કોઈ દીકરીએ અત્યાર સુધી આવું કર્યું હોય તેવું સાંભળવામાં આવ્યું નથી. એટલે જ કહે છે કે દીકરો એક કુળને તાળે છે તો દીકરી બે કુળને તાળે છે. દીકરો એક કુળને તાળે છે જ્યારે દીકરી એ બે કુળને તાળે છે. દીકરીના જન્મ થયા બાદ એ પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે, જે તેના હૃદયમાં હંમેશા છુપાયેલી રહે છે. પિતાનો ચહેરો ઓળખવામાં દીકરી જેટલી કુશળતા ભાગ્યે જ બીજા કોઈ પાત્રોમાં હોય છે. દીકરી એ પિતાના હૃદયનો ધબકાર છે. દીકરી શું છે? પોતાના પિતાનો ધબકાર છે. જીવનમાં કડી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે ત્યારે ચોધાર આંસુએ એ રડી પડે છે. અને કાજલ ઓઝા વેદના શબ્દોમાં કહીએ તો બાપના શરીરની બહાર ફરતું હૃદય એટલે દીકરી. નવો દોર નવા યુગની શાન છે દીકરી. માતા પિતાની આન બાન અને શાન છે દીકરી. દીકરી એટલે કદી ડિલેટ ન થતી અને સદાય રિફ્રેશ રહેતી લાગણી. શું? દીકરી એટલે કદી ડિલેટ ન થતી અને સદાય રિફ્રેશ રહેતી લાગણી છે. જીવનની ઝંખનાને પ્રજ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી છે. એટલે સરસ મજાની વાત કરી છે કાજલ ઓઝાએ. દીકરી મોટી થતા સર્વપ્રથમ એ તેની ભૂમિકા બહેનથી શરૂ થાય છે. દીકરી જ્યારે મોટી થતા સર્વપ્રથમ તેની ભૂમિકા એ બહેનથી શરૂ થાય અને પોતાની બહેન કે ભાઈ સાથે એ ઉછળતી વખતે તેને હંમેશા અન્યને ખુશ રાખવા એ પ્રયત્નશીલ રહે છે. અભ્યાસકાર દરમિયાન પણ એ પોતાના ભાઈ બહેનને તે દરેક પ્રકારે એ મદદરૂપ થાય છે. એટલે તો સરસ મજાની પંક્તિ કહી છે કે કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી. જેવા લાગણી સભર લોકગીતોની પંક્તિઓ એ ભાઈ બહેનના હેતને આબાદ રીતે એ પ્રતીત કરતી પણ આપણને જોવા મળે છે. રાખડી દ્વારા પોતાના ભાઈની રક્ષા ઈચ્છતી બહેન અંતરના આશીષ આપી પોતાના ભાઈનો દીર્ઘાયુ ઈચ્છે છે. પોતાના ભાઈ બહેનને લાડ કરાવવા દરેક દીકરીઓ બધું જ કરી છૂટે છે. જરૂર પડે ત્યારે સમાધાન પણ એ કરે છે. ભોગ આપે છે, જતું કરે છે, ઘસાય છે અને અગરબત્તીની જેમ એ પોતે સળગીને પણ સુગંધ પ્રસરાવે છે. આ જ દીકરી મોટી થતા મા બાપ પ્રત્યે પોતાનું એ ઋણ પણ અદા કરે છે. દીકરીની જિંદગીમાં ત્યાર પછીનો સૌથી મહત્વનો તબક્કો એ લગ્ન થયા બાદ એ પત્નીની ભૂમિકા અદા કરવામાં આવે છે. તદ્દન અજાણ્યા કુટુંબમાં એ દૂધ સાકરમાં ભળે તેમ એ દીકરી એ કુટુંબને દીકરી એ અન્ય પરિવારમાં લગ્ન થયા બાદ જાય છે તેમ એ દૂધમાં સાકર જેવી રીતે ભળે તેમ જઈ પારકાને પોતાના બનાવવાની જે કળા એ માત્ર સ્ત્રીને જ એ કુદરતે બક્ષિસ આપી છે.
અને માત્ર આ કુદરતી બક્ષિસ જે કળા છે એ સ્ત્રીને જ ઈશ્વરે આપી છે. આ બલિદાન તથા યોગદાન શબ્દોમાં વર્ણવી શકાય તેમ ક્યારેય હોતા નથી. માથું આદરથી ઝૂકી જાય તેવી સ્વાપર્ણ ભાવના આ અગ્નિ ભૂમિકા ભજવતી વખતે પ્રત્યેક દીકરી એ ચરિતાર્થ કરે છે. પિતાની જગ્યાએ એ સસરા, માતાની જગ્યાએ સાસુ, ભાઈની જગ્યાએ દિયર અને દિયર કે જેઠ, બહેનની જગ્યાએ નણંદ, આવા નવા સંબંધોના સમીકરણો એ સુલઝાવવા એ સહેલી વાત નથી હોતી. આ એક જબરજસ્ત સમર્પણ છે. એક નવા અને અજાણ્યા વાતાવરણમાં પોતાની જાતને ઓગાળી નાખવી એ કલ્પનાતીત છે. સ્ત્રી જીવનની આ સૌથી કપરી અને પડકારરૂપ ભૂમિકાનું મહત્વ એ ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં ઘણું વધારે છે. ડગલે ને પગલે સમાધાન કરી બાંધછોડ કરવાની હોય છે. કરવા ગૂંથડા ગળી જઈને બધાને ખુશ રાખવાના હોય છે. સતત ક્ષમા પ્રવાહે કરવાનું હોય છે. પારકાનું પ્રેમ સંપાદન કરાવવો એ નાનો સૂનો પડકાર હોતો નથી. સમગ્ર અસ્તિત્વને દાવ પર લગાવવું પડે છે અને અન્યોની ઈચ્છાઓને પોતાની ઈચ્છા બનાવવી પડે છે. એક હસતી મલકાતી દીકરી ઘરની સજીવતા છે, જેના ચાલવામાં ઝંકાર છે, જેના અસ્તિત્વનો એક આનંદ છે, જેના આગમનથી સંપૂર્ણ ઘર એ સુવાસિત થતું છે. પરંતુ એક ઘરની દીવડી ને પ્રગટાવવાને બદલે આપણે ક્યાંય બુજાવી તો નથી રહ્યા ને. દીકરી એ ઘરની દીવડી છે, એને પ્રગટાવવાની જગ્યા ઉપર આપણે તેને બુજાવી તો નથી રહ્યા ને. જન્મ દેવામાં માતા જોઈએ, રાખડી બાંધવા માટે બહેન જોઈએ છે, લાડ લડાવવા માટે મામી જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, વાર્તા સાંભળવા દાદી જોઈએ. શું વાર્તા સાંભળવા માટે દાદી જોઈએ? પણ આ બધાની પહેલા એક દીકરી તો જોઈએ ને. એ પ્રશ્ન પણ આપણા મનમાં થવો જોઈએ. અને આપણે એક પ્રશ્ન આજે મારા મનમાં એક ઊભો થાય છે કે તમે પણ તમારા મનમાં એ પ્રશ્નનો જવાબ આપી શકો. શું સ્ત્રી વિનાના સંસારની તમે ક્યારેય કલ્પના કરી છે ખરી? આ પ્રશ્નનો જવાબ જો તમને મળી જશે ને તો સમજી લો અહીંયા આગળ દીકરીને એ દીકરી તરીકેનો જે જન્મ પ્રાપ્ત થયો છે એ સાર્થક થયો છે. અને દીકરીને આપણે ક્યાંય દફનાવી તો નથી રહ્યા ને. સમાજમાં બધાને દીકરાઓ જોઈએ છે. સમાજમાં આજે બધાને દીકરાઓ જોઈએ છે, પણ દીકરીઓ નથી જોઈતી. એક નગ્ન સત્ય કોઈને કેમ સમજાતું નથી કે દીકરીઓ વગરના સમાજમાં દીકરાઓને પરણાવશું ક્યાં? દીકરીને સાપનો ભારો ગણવા સમાજને મારે એક વેધક પ્રશ્ન પૂછવો છે કે તમારા ખાનદાનનો વંશવેલો આગળ વધારવા માટે કોઈના ઘરનો સાપનો ભારો તમારા કુટુંબમાં પુત્ર વધુ તરીકે હોશે લાવતી વખતે તમારા સમીકરણો કેમ બદલાઈ નથી જતા? શું અહીંયા ગાડી સરસ મજાનો પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે દીકરીને તો સાપનો ભારો કહીએ છીએ, તો આપણે સમાજને મારે એક વેધક પ્રશ્ન પૂછવું છે કે તમારા ખાનદાનનો વંશવેલો આગળ વધારવા માટે કોઈના ઘરનો સાપનો ભારો તમારા કુટુંબમાં પુત્ર વધુ તરીકે તમે હોશે લાવો છો, તે સમયે તમારા સમીકરણો શા માટે બદલાઈ નથી જતા? યાદ રહે, જે સમાજે દીકરા દીકરી માટે જુદા જુદા કાટલા રાખ્યા છે તેને તેની આકરી કિંમત ચૂકવવી જ પડશે. તેની આકરી કિંમત ચૂકવવી જ પડવાની છે. અત્યાર સુધી દીકરીને સાપનો ભારો કહીને ભોગવવી છે. જો તેનું પ્રાયશ્ચિત કરવું હોય તો હવે આપણે દીકરીને તુલસીનો ક્યારો કહેવાનું શરૂ કરવું જોઈએ. દીકરીને પારકી થાપણ માનવી એ આપણી માન્યતા પણ ભૂલ ભરેલી છે. કારણ કે દીકરી એ પારકી થયા પછી એટલે કે સાસરે વરાવ્યા પછી પણ પોતાના કુટુંબની સાથે પૂરેપૂરા સમર્પણ સાથે એ જોડાયેલી રહે છે અને દૂર હોવા છતાં પિયરના સુખ દુઃખને એ અનુભવી શકે છે. આજના સમયમાં કોઈ વૃદ્ધ માવતરનું મરણ થતાં પુત્ર ન હોય અને પુત્રીઓને નનામીને કાંડ આપીને અંતિમ વિધિ અને તેમના અગ્નિ સંસ્કાર કર્યા હોય એવા દાખલાઓ પણ આજે આપણને સમાજની અંદર જોવા મળે છે. આ રીતે દીકરીઓએ માવતર પ્રત્યે પોતાનું ઋણ અદા કરતી આપણને જોવા મળે છે. દહેજ પ્રથાના કુરિવાજ હેઠળ દીકરી સાસરે જાય ત્યારે સાસરિયાઓ એમ પૂછે છે કે બહુ કરિયાવરમાં શું શું લાવી છે? આવો સવાલ કરનારને મારે
આવો સવાલ કરનારને એમ કેમ નથી સમજાતું કે દીકરી વહાલના દરિયા જેવા મા બાપ પોતાનું ઘર પરિવાર ગામ આ બધું છોડીને આ બધી જ વસ્તુ છોડીને એ તમારા હૃદય જીતવા માટે એ તમારી પાસે આવી છે. આ સત્ય જાણે સમાજને સમજાઈ જશે ત્યારે દીકરીના જીવનમાં એ સુગંધ આવી જશે. દીકરીનું આટલું મોટું યોગદાન હોવા છતાં આજનો નાસમજ સમાજ છે એ દીકરીને ભ્રૂણ હત્યાની ભેટે ચડાવી દે છે. આના લીધે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા સમાજમાં આજે દિવસે ને દિવસે ખૂબ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ભ્રૂણ હત્યા પર સરકારે સખત પગલાં લીધેલા હોવા છતાં પણ ભ્રૂણ હત્યાનો સિલસિલો તો હજુ સમાપ્ત જ નથી થયો. આમ સમગ્ર રીતે જોતા દીકરીઓ ઘરની આધારશિલા છે. દીકરી વિના જીવનની કલ્પના કરવી પણ અસંભવ છે. આ સંદર્ભે એમ કહી શકાય કે સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. શું? સૃષ્ટિનો એક જ પુકાર છે કે દીકરી બચાવી કરો ઉદ્ધાર. લગ્ન પછી દીકરી એ ઘરની દિવાલ પર પોતાના બંને હાથ કંકુવાળા કરી થાપા મારે છે ત્યારે ભીત ઉપર બે લાલ ગુલાબ ખીલી ઉઠે છે. આ કેવળ હાથની છાપ નથી, હૃદયની છાપ છે. એમ સરસ મજાની વાત અહીં આગળ આપણને કરેલી જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની અહીં આગળ દીકરી વિશેના જે નિબંધ છે તેના ઉપર તમે લખાણ કરી શકો છો અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુમાં વધુ લાઈક કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ ડી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. ફરી પાછા આપણે મળીશું એક નવા વિડીયો સાથે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણે જે વિભાગ જોયો છે એ વિભાગ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ 2024ના વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સચોટ સોલ્યુશનના વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી ચૂક્યું છે. ફરી પાછા મળીશું આપણે એક નવો વિડીયો સાથે. થેન્ક યુ.